અમદાવાદ સેટેલાઇટમાં હાઇબ્રિડ ગાંજા સાથે અમેરિકન ઠગ ઝડપાયા. રહેણાંક ફ્લેટમાં ચાલતું હતું ડ્રગ્સ અને સાયબર ક્રાઇમનું નેટવર્ક. અમદાવાદ સેના પોસ્ટ ગણાતા સેટેલાઇટ વિસ્તારમાં પોલીસના દરોડા દરમિયાન એક ચોંકાવનારા નેટવર્કનો પર્દાફાશ થયો છે. સેટેલાઇટ પોલીસે શુભદર્શન એપાર્ટમેન્ટમાં દરોડો પાડી નશાના વેપાર અને આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ચલાવતા 4 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા છે. શું હતી સમગ્ર ઘટના? સેટેલાઇટ પોલીસને બાતમી મળી હતી કે શુભદર્શન એપાર્ટમેન્ટના મકાન નંબર D87માં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા મકાનની અંદરનું દ્રશ્ય જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીઓ ત્યાં બેસીને લેપટોપ દ્વારા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરી રહ્યા હતા અને સાથે જ મોંઘા ભાવના હાઇબ્રિડ ગાંજાનું વેચાણ પણ કરી રહ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પોલીસ સ્થળ પરથી 4 શખ્સોની ધરપકડ કરી છે. કૃણાલ દેસાઈ ઉર્ફે સાહિલ મુખ્ય આરોપી, જેના પર અગાઉ 9 ગુના નોંધાયેલા છે. દીપ જાદવ, હર્ષિલ દાવડા, કૃણાલ મિસ્ત્રી, મોડસ ઓપરેન્ડી અમેરિકામાં લોન, અમદાવાદમાં ગાંજો. આરોપીઓ કેલિફોર્નિયા રજિસ્ટર ઈ-સિમનો ઉપયોગ કરતા હતા. તેઓ અમેરિકન નાગરિકોને લોન આપવાની લાલચ આપી ફોન કરતા અને એડવાન્સ ચાર્જ પેટે ડોલર પડાવતા હતા. તપાસમાં 4 લેપટોપ મળી આવ્યા છે, જેનો ઉપયોગ સ્ક્રિપ્ટ વાંચવા અને ઠગાઈ કરવા બાબતે થતો હતો. આ ટોળકી છેલ્લા 1 વર્ષથી હાઇબ્રિડ ગાંજાનો કાળો કારોબાર કરતી હતી. તેઓ નરોડાના રાહુલ નામના શખ્સ પાસેથી ગાંજો લાવતા ને 1 ગ્રામની નાની પડીકીઓ બનાવી ગ્રાહકોને મોંઘા ભાવે વેચતા હતા. મુદ્દામાલની જપ્તી. પોલીસે રેડ દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે. 126 ગ્રામ હાઇબ્રિડ ગાંજો, ગાંજાનું કટર ને વજન કાંટો, 28,000 રોકડ અને 8 નગ મોબાઈલ ફોન, લેપટોપ અને વાહનો. પોલીસની તપાસ. મુખ્ય આરોપી સાહિલ દેસાઈ રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ મારામારી તથા એટ્રોસિટી જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હાલમાં પોલીસ નરોડાના રાહુલની શોધખોળ કરી રહી છે.